નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું આરતી. જીવનની રેસમાં જે લોકો તમને દોડીને હરાવી ન શકે એ લોકો તમને તોડીને હરાવવાનો પ્રયાસ કરશે. આજના સુવિચાર સાથે ચાલુ શરૂ કરીએ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હર્ષિતભાઈ પાઠક. હર્ષિતભાઈ, જીએસટીમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. તો સર્વપ્રથમ આજના પંચાંગ વિશે જણાવો. હા, આજના દિવસથી શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે બુધવાર. વિક્રમ સંવત 2080 ચાલી રહ્યો છે. તારીખની વાત કરીએ તો તારીખ છે 5 જૂન 2024. આજની તિથિ વૈશાખ મહિનો ચાલે છે, તેનો વદ પક્ષ એટલે કૃષ્ણ પક્ષની આજે 14 છે. એટલે આજે છે વૈશાખ વદ 14. નક્ષત્ર કૃતિકા, યોગ સુકર્મા અને કર્ણ શકુની આવે છે. આજની રાશિ આવે છે વૃષભ રાશિ, કે જેના નામાક્ષર હોય છે બ અને ઉ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ વૃષભ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. અને ગ્રહ ગોચર તેમજ મુહૂર્ત અને ગણતર માટે પણ આજે વૃષભ રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજનો દિવસ મધ્યમ છે. આજે વિષ્ટિ ભદ્રા છે, જે સવારે 8:56 સુધી રહેવાની છે. જી. તો હર્ષિતભાઈ, આગળ વાસ્તુ અંગે દર્શક મિત્રોને માહિતગાર કરજો. હા, વાસ્તુમાં આપણે એક વિશેષ વાત કરવા જઈ રહ્યા છીએ અને તે છે શૌચાલયની નકારાત્મકતા. વાસ્તુ એ ઉર્જાનું શાસ્ત્ર છે. પંચતત્વો કે જે દરેક વ્યક્તિના શરીરમાં છે, દરેક રચનામાં છે, ભવનમાં છે, ઉપરાંત સમગ્ર બ્રહ્માંડમાં છે. એટલે કહેવાયું છે પિંડેશો બ્રહ્માંડે. 5 તત્વો આકાશ, અગ્નિ, વાયુ, જળ અને પૃથ્વી તત્વ છે. આ 5 તત્વો એ મનુષ્યને ઉર્જા આપે છે. એને પ્રાણશક્તિ પણ કહી શકાય છે. આ પ્રાણશક્તિ જેટલી પોઝિટિવ હોય એટલું જીવનમાં સફળતા મળે છે, પ્રગતિ થાય છે. મનુષ્યને એક એવી આંતરિક શક્તિ પણ આપેલી છે કે જે ઉર્જાને પારખી શકે છે. આપણે કોઈ જગ્યાએ જઈએ ત્યાં આપણને અસ્વસ્થતા લાગે છે, પ્રતિકૂળતા થાય છે કે અહીંયા આપણને મજા નથી આવતી, આ ગમતું નથી. એ આપણી અંદરની જે છે એવું તત્વ કે જે આ વસ્તુ પકડી શકે છે કે આ અહીંયા ક્યાંક બરાબર નથી, નકારાત્મકતા છે. અને આપણે કોઈ બીજી જગ્યાએ જઈએ ત્યાં આપણે ખૂબ ગમે, આહા અહીંયા બેસીએ, વધુ સમય વિતાવીએ એવું પણ લાગે છે. એનો અર્થ કે ત્યાં પોઝિટિવ એનર્જી વધારે છે. આપણે જાણીએ છીએ કે મનુષ્યના વિચારોમાં, પ્રકૃતિમાં ઘણી બધી વસ્તુથી બદલાવ આવે છે. ગંધ, સ્મેલ, આ એક એવી વસ્તુ છે કે જે આપણા વિચારોમાં, વ્યક્તિત્વમાં પરિવર્તન લાવે છે. જો સારી ગંધ હોય તો આપણે જાણીએ છીએ કે જે આપણને પોઝિટિવ બનાવે છે, ઉત્સાહી બનાવે છે, મૂડ ચેન્જ કરવામાં હેલ્પ કરે છે. અને એની જગ્યાએ જો દુર્ગંધ હોય તો તરત આપણે અસ્વસ્થ થઈ જઈએ છીએ. અને સાબિત પણ થયેલું છે કે દુર્ગંધથી મનુષ્ય ને રોગ પણ થાય છે, અસ્વસ્થતા પણ થાય છે, નિરાશાવાળી માનસિકતા પણ થાય છે. તો શૌચાલયમાંથી જે દુર્ગંધ રહે છે તે નકારાત્મકતા પેદા કરે છે. જી. તો આપણી સાથે દર્શક મિત્ર નૈનાબેન જોડાઈ ગયા છે. નૈનાબેન, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 24/12/92. ફરીવાર જણાવજો નૈનાબેન. 24/12/92. જી, જન્મ સમય જણાવો. 11:45. 11:45 સવારના કે રાતના? ના, સવારના. જન્મ સ્થળ જણાવો. નડિયાદ. પ્રશ્ન જણાવો આપનો. બાબાને કાલે લીધો છે તો એના સફળતા મળશે તેને ગ્રીન કાર્ડ માટે. જી. અમેરિકા છે. જી. ફરી પ્રશ્ન જણાવશો? હા, એટલે બાબુ અમેરિકા છે 10 વર્ષથી, તો ત્યાં આગળ એને કાલે ઇન્ટરવ્યુ છે હા, ગ્રીન કાર્ડ માટેનું, તો એને સફળતા મળશે એમાં ઇન્ટરવ્યુમાં. વિઝા માટેનો પ્રશ્ન છે તેમનો. હા, ચોક્કસ. બરાબર છે. સમય એમનો બપોરનો કેટલો રાતનો કીધો હતો? બપોરનો હતો. ના તો ભાઈ બપોરનો છે ને? હા, બરાબર, સારું. કારણ કે આ એક પ્રશ્ન એવો છે કે તેમાં તમારી કુંડળીની બહુ મહત્વ રહેશે. તમે જે વિગત આપી અનુસાર કુંભ લગ્નની કુંડળી આવે છે, રાશિ જે ધનુ રાશિ આવે છે, અને
અમાસ પછીનો તરતનો જન્મ છે એનો, એટલે ચંદ્ર થોડોક નિર્ણય લેવાની ક્ષમતા પ્રભાવિત કરે છે. મકરનો સૂર્ય સ્વગૃહી વિદેશ સ્થાનમાં છે, એટલે એ સૂચવે છે કે હા, શક્યતાઓ સારી છે અત્યારે, પણ થોડુંક વિલંબ થાય તેવું બની શકે એવું છે વિઝાના જે પ્રોસેસ જે છે વિદેશ બાબતની. એટલા માટે એ વાતનું તમારે વિશેષ ધ્યાન રાખવું પડશે. જે પ્રોસેસ હોય પ્રોપર કરજો, એક બે વાર ચેક કરજો અને કોઈની સલાહ લઈ પ્રોપર રીતે જે લીગલ કે એવો એક્સપર્ટ હોય તેની, અને આગળ વધજો. બે વસ્તુ ખાસ કરવાની જરૂર છે. એક તો ગણપતિની ઉપાસના કરો બને તેટલી વધારે, બરાબર છે, અને એ ત્યાં હોય ત્યાં શક્ય ના હોય તો અહીં આગળ આપ એના વતી ગણપતિ મંદિરે જે કોઈ ગળી વસ્તુ મીઠાઈ હોય, રેવડી છે, આ બધું કોઈ પ્રસાદ તરીકે વહેંચો અને પ્રાર્થના કરો, જરૂરી છે. અને જેટલી બને એટલી શિવજીની ઉપાસના કરશે આપનું સંતાન, એટલું એને એ બાબતે સફળતા મળી શકશે. જી. તો અશ્વિતભાઈ, આગળ રાશિફળ વિશે વાત કરીશું. મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ. ભાઈ, મેષ રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ, આજે કોઈ આર્થિક લાભની જો આશા હશે તમારી તો તે ફળી શકશે. તમે આજે પોઝિટિવ ફિલિંગ કરશો. નવા કોઈ આયોજનો હશે તો તે સફળ થશે. કંઈક પ્લાનિંગ કરવું તો પણ આપ કરી શકો તેવો દિવસ છે. ધંધા રોજગારમાં જો પોતાનો ધંધો હશે, વ્યવસાય હશે તો તેમાં સફળતા મળી શકશે. હવે વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે બ, વ અને ઉ. એ આપના માટે આજે જમીન મકાનના કામકાજમાં અનુકૂળતા છે. એટલે પ્રોપર્ટી બાબતે, ઘર બાબતે કોઈ નિર્ણય લેવો હોય, કંઈ રિપેરિંગ કરાવવું હોય, રિનોવેશન કરાવવું હોય તો આજે નિર્ણય લઈ શકો છો. રચનાત્મક કાર્યોમાં, ક્રિએટિવિટીના કાર્યો હોય, કલાત્મક કાર્યો હોય, સંશોધનના કાર્યોમાં સફળતા છે આજે. ખાસ નોકરિયાત વર્ગને દિવસ લાભકારી રહી શકે તેમ છે. મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ક, છ અને ઘ. ભાઈ, આપના માટે થોડું ધ્યાન રાખવાનો દિવસ છે. કાયદાકીય બાબતોમાં અડચણ હશે, એટલે કોઈ કોર્ટ કચેરી કે કોઈ કેસ ચાલતો હોય કે કોઈ ઝઘડા વિવાદ હોય તો ધ્યાન રાખજો, સાચવજો. બને તો એકાદ બે દિવસ જવા દેજો, ત્યારબાદ આગળ વધજો. પરિવારમાં પણ ક્યાંક કોઈ માંદગી કોઈને આવી શકે તો તે પર પણ ધ્યાન આપજો. હા, સારી વાત એ છે કે આજે આપ પોતાની આવડતથી સફળતા મેળવવા જઈ રહ્યા છો. જી. તો આગળ આપણી સાથે નિધિબેન જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો. પ્રશ્ન છે 22/8/2003. 22/8/2003. હા જી, જન્મ સમય જણાવો. સવારથી 6 થી 10, 6 થી 20 ની વચ્ચે. જી, જન્મ સ્થળ શું છે? મણિનગર, અમદાવાદ. પ્રશ્ન જણાવો આપનો. મારો પ્રશ્ન એ છે કે મારે બહાર જવાના યોગ છે કે નહીં અને લગ્નના યોગ ક્યારે છે? જી. બહાર શેના માટે જવું છે? ભણવા માટે કે? હા, ભણવા માટે. હા, હા. મેં અત્યારે ફાર્મસી જસ્ટ કમ્પ્લીટ કર્યું છે. સારું, ચાલો જોઈ લઈએ આપણે કે એમણે જે વિગત આપી છે અનુસાર કુંડી જે આવી રહી છે તેની વાત કરીએ આપણે તો સિંહ લગ્નની કુંડી આવે છે. લગ્નનો સ્વામી સૂર્ય એ સિંહ રાશિમાં જ છે અને લગ્નમાં જ છે. એ ઉત્તમ બતાવે છે. વિશેષ તમારે બહાર જવા માટેનું એક યોગ બની રહ્યો છે. ચંદ્ર રાહુનો ગ્રહણ દોષ છે એ તમને વિદેશ જવામાં તકલીફ આપી શકે તેવું છે. એટલે પ્રોપર કોઈ માર્ગદર્શન લઈને આગળ વધજો. ગ્રહણ દોષ જે છે તેનું નિવારણ પહેલાં કરાવો, ત્યાર પછી જ આ બધા પ્રોસેસ કે કરજો. અને જે નિવારણ કરાવો તે વિશેષ પદ્ધતિ એટલે કે વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી આપ કરાવજો. આપના માટે સારું છે. બને તેટલી શિવજીની ઉપાસના કરજો તો આ શક્યતા પોઝિટિવ બની રહી છે વિદેશ જવા માટે. લગ્ન બાબતે જો વાત કરવામાં આવે તો આ કુંડલીમાં મંગળ દોષ કહેવાય, એટલે આ કુંડલી માંગલિક છે. એ પ્રમાણે આપ મેળાપક કરીને આગળ વધજો. લગ્નમાં એમ કહેવાય કે થોડોક વિલંબ બતાવી રહ્યો છે સમયમાં, એટલે હજી એકાદ બે વર્ષ લાગી શકે તેમ છે. એટલે એ પ્રમાણે પ્લાનિંગ કરીને આગળ વધજો. જી. હર્ષિતભાઈ, આગળ કર્કસિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. હા, આગળ વધીએ અને હવે વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ડ અને હ. આજના દિવસે રોકાણો ફળદાયી બને તેવો દિવસ છે. ઇન્વેસ્ટમેન્ટ કોઈ પણ પ્રકારનું હોય, મહેનતનું હોય કે પછી પૈસાનું હોય, આજે વ્યસ્તતાવાળો દિવસ છે. સામાજિક વ્યસ્તતા રહેશે, કાર્યક્ષેત્રમાં વ્યસ્તતા રહી શકે. હા, દાંપત્ય જીવનમાં તમને આજે
અનુકૂળતા વધશે એટલે અંગત જીવનમાં મધુરતાનો અનુભવ કરી શકશો. હવે વાત કરીશું સિંહ રાશિ. સિંહ રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે મ અને ટ. આજે ઉત્સાહમાં વધારો થાય તેવો દિવસ છે, એટલે પોઝિટિવિટી ફીલ કરશો આપ, અને તેના કારણે તમારું કાર્ય પણ ઉત્તમ થશે. કાર્યની આજે કદર થવા પણ જઈ રહી છે. આજે મુલાકાતો લાભદાયી છે. કોઈ પણ પ્રકારે મિટિંગ કરવાની હોય, ચર્ચા કરવાની હોય, કોમ્યુનિકેશન કરવાનું હોય, ક્યાંક કોઈક ઓફર કરવાની હોય, ક્યાંક ઇન્ટરવ્યૂ આપવા જવાનું હોય કે કંઈક કોઈ પણ પ્રકારે ઓફર આપવા જવાનું હોય તો પણ આજે એ લાભદાયી રહી શકે તેમ છે. હવે કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો જેના નામાક્ષર છે પઠ અને અણ. આજનો દિવસ થોડોક શાંતિથી પસાર કરજો. થાકનો અનુભવ થાય ક્યાંક એવું બને. ઉતાવળી પગલું ન ભરતા વેઇટ એન્ડ વોચની પરિસ્થિતિ અપનાવજો. કંઈ પણ નિશ્ચય કરવાનો હોય, નિર્ણય કરવાનો હોય, સંકલ્પ કરવાનો હોય, ચેક કરજો અને પછી જ આગળ વધજો. એ જરૂરી છે. અથવા કોઈ જે તે ક્ષેત્રના એક્સપર્ટ હોય, અનુભવી હોય, તેને બતાવીને જ આપ આગળ વધજો. હા, સંતાનો પ્રત્યે આજે ધ્યાન આપવું જરૂરી બની શકે તેમ છે. જી, તો આગળ દર્શક મિત્ર આપણી સાથે ભાવિનભાઈ જોડે ગયા છે, જેમની માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવો. 30/5/51. જી, જન્મ સમય જણાવો. જન્મ સમય બપોરે 1:45 વડોદરા. જી, પ્રશ્ન જણાવો આપનો. હવે 4 વ્હીલ ગાડી લેવી છે, એના માટે લેવું કેવું છે ને કલર કેવો લેવો? જી, ઓકે. આ નામની વ્યક્તિને 4 વ્હીલર ગાડી લેવી છે. હાજી, સારું. ખૂબ સરસ પ્રશ્ન છે. આ હંમેશા અગત્યના નિર્ણય લેવા માટે જ્યોતિષશાસ્ત્ર ખૂબ મદદગાર નીવડતું હોય છે. કુંડી પર નજર નાખીશું તો કન્યા લગ્નની કુંડી આવે છે અને રાશિ ધનુ રાશિ આવી રહી છે. પણ ચતુર્થ સ્થાન જે છે તે વાહનનું સ્થાન કહેવાય, મકાનનું સ્થાન કહેવાય. ત્યાં ગ્રહણ દોષ થયેલો છે ચંદ્ર અને રાહુનો. એટલે નિર્ણય લેવામાં ઉતાવળ ન કરતા, બરાબર છે. એક નિર્ણય લીધો હોય કે આ જ ગાડી લેવી છે, મોડલ લેવું છે, પણ તેમ છતાં બીજા 2-3 ઓપિનિયન લેજો. કારણ કે જ્યારે રાહુ કોઈ પણ ભાવમાં હોય, સ્થાનમાં હોય તો ભ્રમિત કરી શકે. એટલે ઉતાવળે નિર્ણય ન કરતા, કોઈ બીજાનું જોઈને આપણે લેવું છે એવું ન કરતા, તમારા માટે જે પ્રોપર અનુકૂળ, તમારી જે જરૂરિયાત પ્રમાણે હોય તે પ્રમાણે વ્યવહારુ નિર્ણય લેવાની ખાસ આ પહેલી સલાહ છે. બીજું કે સફેદ રંગ તમે લઈ શકો છો. સફેદ રંગની ગાડી એ ખૂબ સારી, અથવા તો ગ્રે કલર કે મેટાલિક કલરની હોય એવી તમે કાર લઈ શકો. એ તમારા માટે સારું રહેશે. પણ એ પહેલાં ગ્રહણ દોષ છે તેનું આપ નિવારણ કરાવો, અને ગુરુ ગ્રહના જપ અને દાન કરવા એ આપના માટે વધુ સારું રહેશે. એટલું ધ્યાન રાખી લેજો. જી, તો હર્ષિતભાઈ આપણી સાથે જોડાયેલા રહેશે. ભાગ્ય દર્પણમાં આગળ પણ વાત કરીશું, પરંતુ હાલ સમય થયો છે એક બ્રેકનો. બ્રેક બાદ સ્વાગત છે. તો હર્ષિતભાઈ આપણી સાથે જોડાયેલા છે. દર્શક મિત્ર ભાવનાબેન જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવો. 21/3/71. ભાવનાબેન, આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો, ફરીવાર જણાવજો. 21/3/71. જી, જન્મ સમય જણાવો. સવારના 11:30 અને જન્મ સ્થળ જામનગર છે. જી, પ્રશ્ન જણાવો આપનો. મારો પ્રશ્ન એ છે કે અમારે મારા હસબન્ડ વાઈફ જોઈન્ટ નામથી મકાન છે, એ વેચવાનું છે તો વેચાતું નથી, અને ક્યારે વેચાશે, બીજું ખરીદવું છે, એ ક્યારે થશે? અને બીજું એ મારો જનરલ ક્વેશ્ચન એ છે કે સુંદરકાંડના પાઠ મને મોઢે ન આવતા હોય તો સાંભળી શકાય ને? શેનો પાઠ? કોઈ ચાલે ને? સુંદરકાંડ. સુંદરકાંડનો. મુંબઈ, હા, એટલે હાજી. સાંભળીને કરીએ તો ચાલે. અને ત્રીજો પ્રશ્ન, સૂર્યનારાયણને અરજી આપું છું, અને ચોથના દિવસે ઘણીવાર ચંદ્રના દર્શન થઈ જાય છે, તો એના લીધે યાદશક્તિ એમ કે છે કે ઘટી જાય તો. સારું, સારું. અર્ઘ્ય આપો છો, કયા મંત્રથી અર્ઘ્ય આપો છો બેન? ઓમ રીમ ધણી સૂર્ય આદિત્યાય નમઃ. સારું. અને સૂર્યને અર્ઘ્ય આપ્યો ન કહેવાય? વાંધો નહીં. સારું, ચલો. ખૂબ સરસ પ્રશ્નો છે બધા. મને પણ આવા અલગ પ્રશ્નો આવે તો આનંદ થતો હોય છે કે જવાબ આપી શકાય. ચાલો, સૌથી પહેલાં તમારો
પહેલો પ્રશ્ન ઘર બાબતનો છે, તેની વાત આપી દઉં પહેલાં, પછી તમારા અન્ય પ્રશ્નો. ઘર બાબતની જો વાત કરવામાં આવે તો અત્યારે એક મધ્યમ યોગ ચાલી રહ્યો છે, પણ સૂર્ય મહારાજની પરિસ્થિતિ જે છે તે આ કુંડલીમાં ઘરસ્થાનથી અષ્ટમ સ્થાનમાં છે, એટલે પ્રતિકૂળતા આપી રહ્યું છે. તમારા ઘરમાં વાસ્તુ દોષ હોવાની સંભાવના છે. હું હંમેશા કહું છું કે ઘર વેચવું હોય તો પહેલાં એનું વાસ્તુ દોષ છે તેનું નિવારણ કરાવો, ઘરની ઉર્જા છે પરિવર્તન લાવો, એ વધારે સારું રહેશે. યોગ થોડો મધ્યમ ચાલી રહ્યો છે, માટે વિશેષ પ્રયત્ન કરવો પડશે આપે. સૂર્યના જપ કરે, સૂર્યના દાન કરે. રવિવારે બપોરે 12 વાગ્યા પહેલાં તાંબાનું અને ઘઉંનું અને લાલ કપડાનું દાન કરે, બરાબર છે. એ એમના માટે ખૂબ આવશ્યક છે. અને એ ઘરનું જે વાસ્તુ છે તે ચેક કરાવો પ્રોપર રીતે, શાસ્ત્રના જાણકાર વ્યક્તિ પાસે, અને એની ઉર્જા બદલો તો એ શક્યતા બની શકશે. બીજો તમારો પ્રશ્ન હતો કે સુંદરકાંડ છે તે મોડે નથી તો સાંભળીને કરી શકો. હા, કરી શકો, પણ સાથે તમારે પાઠ એટલે કે પુસ્તક ખુલ્લું રાખવાનું છે અને એ વાંચતા વાંચતા સાથે બોલવાનું છે. ખાલી સાંભળવાનું એટલું ફળ નથી. હા, પ્રેક્ટિસ કરવી અઘરી છે, કારણ સુંદરકાંડ ખૂબ લાંબો પાઠ છે, એટલે એ વાતનું ધ્યાન રાખજો. પણ ખાલી સાંભળવાનો કોઈ પાઠનું મહત્વ નથી, એ વાતનું ધ્યાન રાખજો. ખાલી મનનો આનંદ રહેશે, પણ તમે પોતે બોલશો, હોઠ ફફડાવશો, જોડે વાંચતા રહેજો પાઠ ખોલીને, એ આપના માટે ખૂબ સારું છે. સૂર્યને આપ અર્ઘ્ય ચડાવો છો, અર્ઘ્ય શબ્દ ન વાપરશો. અર્ઘ્ય માટેનો મંત્ર અલગ આવે છે. સૂર્યને જળ ચડાવું છું એવો શબ્દ જ વાપરજો, કારણ કે એ સંધ્યા કરતા હો અને તેમાં તમે જળ ચડાવો તેને સૂર્યને અર્ઘ્ય આપ્યો કહેવાય. આ વાતનું ધ્યાન રાખજો, બાકી બરોબર છે. આપ એના માટે કોઈ એવો વાંધો નથી. ત્રીજી વસ્તુ, ચંદ્રના દર્શનની વાત કરી, કોઈ વાંધો નથી. ચંદ્ર દર્શનથી ભૂલ થાય, બરાબર છે. ભગવાનને પગે લાગી દેવાનું બીજા દિવસે ચંદ્ર દર્શન કરીને, કે જાણે જાણે ભૂલ થઈ છે એટલે મને કોઈ એનું અશુભ ફળ ના મળે, એવું પ્રાર્થના કરી. અને જો બહુ ડર લાગે તો બીજા દિવસે સવારે જઈ અને શિવજીને દૂધ ચડાવી આવવાનું, જેથી કરીને એનો દોષ છે તે ઘટી જશે. જી. તો હર્ષિતભાઈ, આગળ રાશિ ભવિષ્યની વાત કરીશું. તુલા, વૃશ્ચિક અને ધન રાશિ જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિની વાત કરી, જેના નામાક્ષરો છે ર અને ત. તુલા રાશિના વ્યક્તિઓ માટે આજે મનોરંજન તરફ મન વળી શકે તેવો દિવસ છે. આયોજનોમાં પણ ફેરફાર થાય, એટલે વિચારોમાં આજે વિવાદ થઈ શકે, મૂંઝવણ થઈ શકે તેવું બને. આજે કૌટુંબિક વિવાદ જો ચાલતો હશે તો ઉકેલ આજે મળી શકશે. હવે વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. આજે થોડોક સંયમ રાખજો, વધુ પડતા ઉત્સાહથી બચવાનું છે. ખર્ચામાં ક્યાંક વધારો થાય, માટે જરૂરી હોય તે પ્લાનિંગ કરી લેજો. પોતાનો વ્યવસાય હશે તો તેમાં લાભ થવા જઈ રહ્યો છે. ધનુ રાશિ, ધનુ રાશિના જાતકો જેના નામાક્ષરો છે ભ, દ, ફ અને ઢ. ખાવા પીવામાં સાચવજો, ખાનપાનમાં, નહીં તો અસર તમારા શરીર પર પડી શકે તેમ છે. વિરોધીઓ સામે આજે વિજયનો દિવસ છે. હા, સામાન્ય આર્થિક લાભની પણ સંભાવના દેખાઈ રહી છે. જી. તો હર્ષિતભાઈ, આગળ અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન વિશે જણાવો. હા, હવે આગળ વધી અને વાત કરીશું મકર રાશિની, કે જેના નામાક્ષર હોય છે ખ અને જ. આવકની તકો મળે તેવો દિવસ છે આજે. પરિવારમાં ઘર્ષણ થાય એટલે એ બાબતે જરા સાચવી લેવું પડશે, અને વાહન ચલાવતા, મશીનરીનો ઉપયોગ કરતા પણ આજે સંભાળવાની જરૂર છે. હવે કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. કુંભ રાશિના જાતકો માટે આજે ધાર્મિકતા વધે તેવું છે. વિદેશના જો કોઈ કાર્યો હશે, દૂરના કાર્યો હશે, એમાં અનુકૂળતા છે. આજે ખર્ચા કાબુ બહાર જાય તેવું બને, એટલે બજેટ પ્લાનિંગ, ફાઇનાન્શિયલ પ્લાનિંગ આજે ખૂબ જ આવશ્યક રહેવાનું છે. હવે મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. બિનજરૂરી રોકાણ ટાળવાના છે, એટલે થોડુંક તમારી બુદ્ધિનો ઉપયોગ કરજો. કોઈ અન્યની સલાહે ન ચાલતા. જીવન સાથે સાથે ક્યાંક કોઈને તણાવ રહી શકે તેવું છે. સારી વાત આજે એ છે કે તમારા કાર્યક્ષેત્રે પ્રગતિ થવા જઈ રહી છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. હર્ષિતભાઈ, જીએસટીવી સાથે જોડાવા બદલ, દર્શક મિત્રોને માહિતગાર કરવા બદલ આપનો આભાર. ધન્યવાદ. નમસ્કાર. તો ભાગ્ય દર્પણમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું, ત્યાં સુધી આપ જોતા રહો જીએસટીવી.